રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ભાજપની ભાષા બોલતા હતા એટલે ના છૂટકે અમારે 5 મિનિટ વધારે સમય લેવો પડ્યો છે અને 2 શબ્દો વધારે સંભળાવવા પડ્યા છે. કારણ કે હકીકતમાં ભાજપવાળા એમ બોલે અમે કોઈ સમરબંધીને છોડશું નહીં, બધાને આમ કરશું તેમ કર્યું. હકીકતમાં નિર્ણય જ્યારે લેવાનો થાય, ડિસિઝન લેવાનું થાય, એની મતલબ ફરિયાદ કરવાની થાય ત્યારે એ લોકો કશું જ કરતા નથી અને જે કોઈ એખાદા અધિકારીની ઉપર ઠીકરું ઢોળી અને પૂરું કરી દે. હકીકતમાં ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટના 35 નેતાઓના નામ હતા, પરંતુ ભાજપે ક્યાંક ને ક્યાંક દબાવ્યા છે. અધિકારીએ નામ આપ્યા હતા, જાહેર પણ કર્યા હતા, પણ છેલ્લે થયું છે. ખાલી ડ્રાઈવર ઉપર થઈ છે, ખરેખર કોની ઉપર થઈ? આ ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉપર થવી જોઈએ, આ ફરિયાદ તેના સિટી એન્જિનિયર ઉપર પણ થવી જોઈએ અને આ ફરિયાદ કોન્ટ્રાક્ટર ઉપર થવી જોઈએ. કોન્ટ્રાક્ટર ઇમિડિયેટલી રદ કરવો જોઈએ અને એને અહીંયા લાવી એના ખિસ્સાના પૈસા ચૂકવવા જોઈએ. કોર્પોરેશને પોતાના પૈસા ન ચૂકવવા જોઈએ, કારણ આમાં કોઈ અધિકાર નથી કમિશનરને કે શાસકોને કે પ્રજાને પરસેવાની કમાણીના પૈસા આ લોકોને આપે છે. હકીકતમાં 50 લાખ રૂપિયાને આપવા જોઈએ, કોન્ટ્રાક્ટર પાસેથી લઈને આપવા જોઈએ. આજની રજૂઆતથી લાગે છે આગળ કઈ પગલાં કડક લેવાશે? જે વાત પગલાં નહીં લેવાય તો આગામી દિવસમાં જોયા જેવી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગઈકાલે જે ઘટના બની એ ડ્રાઈવરની બેદરકારીથી બની હોય એવું ફલિત થતું હતું, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીથી માંડી અધિકારીઓ સુધી એને બચાવવા માટે નીકળ્યા હતા. આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો જે આગેવાન કાર્યકર્તા હતો એ બસનો કોન્ટ્રાક્ટર નીકળ્યો. 4 લોકોના જીવને હણી નાખનાર બસ ડ્રાઈવરને હોસ્પિટલના બીછાને ખબર અંતર પૂછવા માટે ધારાસભ્યશ્રી પણ નથી શરમાતા અને કોર્પોરેશનના પદાધિકારીઓ પોતે ફોટા મેકી અને 15 લાખની સહાય આપતા હોય, બટકું નાખતા હોય. એ રીતે જ્યારે પોતાના છાપામાં ફોટા આવે કઈ રીતે આવે એવું જ્યારે થતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ, આગેવાન કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે આવ્યા છે. આ લોકોને જ્યાં સુધી ન્યાય ન મળે, આજે આપણે જોયું છે ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન બને તો સીધું સહાયનું બટકું નાખી દેવામાં આવે, પરંતુ રાજકોટની જનતા અને ગુજરાતની જનતા 27 વર્ષથી થાકી ગઈ છે. તમને રોડ પર કૂતરા નડે, રોડ પર ગાય નડે, પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે અને ત્યારબાદ આવી બેદરકારીઓ સામે આવે છે. શું કહેવું? આપણે જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારની કોઈ હદ હોય, સર્વેશ્વર ચોક હોય, રેલનગર હોય કે ટીઆરપી ગેમ ઝોનના લોકોને આજે પણ ન્યાય નથી મળ્યો. આ પરિસ્થિતિની અંદર જે ઓનથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે, અધૂરું બાકી હતું તો પુલની નીચે ગેમ ઝોન બનાવ્યો, એ પણ એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી અને લોકોની જાન લેશે. આજે શું કરવાનું? આજે રોજ અત્યારે કમિશનર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ પરિવારને ન્યાય આપવો જોઈએ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ. રાજકોટની ગઈકાલની ગોજારી ઘટના, જે સિટી બસના કારણે 4 લોકોએ જાન ગુમાવ્યા છે, ત્યારે અમારી સીધો સવાલ છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કે કાલે તમે હસતા મોઢે જે ફોટા પડાવ્યા હતા અને મોટી જાહેરાતો કરી હતી, આ જે પૈસા છે પ્રજાની તિજોરીમાંથી સહાયની રકમ ચૂકવવામાં આવી છે. સહાય તમે ચૂકવો, પણ એ માત્ર પ્રજાની તિજોરીમાંથી નહીં. આજે કંપની સંચાલન કરનાર છે એની પાસેથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે રાજકોટ લિમિટેડની અંદર સુપરવાઇઝર તરીકે કામ કરે છે એ પણ એટલો જવાબદાર છે. સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી આ કામના જવાબદાર છે, એની પણ ફરજ બેદરકારી છે. આ બધા સામે સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ અને મૃતક પરિવારને 50 લાખનું વળતર મળવું. અત્યારે આપણે જવા નથી દેતા, શું કહેવું છે? આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આ ઈશારે કમિશનર કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની જેમ વર્તી રહ્યા છે અને કોંગ્રેસની સાચી રજૂઆતને લોકશાહી પદ્ધતિમાં રોકી રહ્યા છે.